ગુજરાતને માથે આ જાણે કે જળ તાંડવ થઈ રહ્યું છે, કારણ કે ગુજરાતના અનેક જિલ્લાઓને વરસાદે રીતસરના બાનમાં લીધા છે. ધડબડાટી બોલાવી રહ્યો છે વરસાદ, અને તેના કારણે આ ગામડાઓ, આ શહેરો પાણીમાં તરબોળ થઈ ગયા છે, જળ તરબોળ થઈ ગયા છે. આ શહેરો થંભી ગયા છે, જિંદગીઓ ડૂબવા લાગી છે, આ ગામડાઓ તરી રહ્યા છે, સ્થિતિ ખૂબ કફોડી થઈ ગઈ છે. આ દ્રશ્યો તો આપણે બતાવીશું કે આજે ગુજરાતમાં ક્યાં ક્યાં મેઘાએ ધડબડાટી બોલાવી છે, ધબધબાટી બોલાવી છે, પરંતુ ગુજરાતમાં આવનારા 3 દિવસ કેવા રહેવાના છે, શું આગાહી કરવામાં આવી છે, સૌથી પહેલાં એના પર આપણે નજર કરીએ. તો ગુજરાત માટે આજનો દિવસ તો અતિ ભારે છે જ. આજે કયા કયા રાજ્યોમાં જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે? 27 જિલ્લા એવા છે જે એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં આણંદનો સમાવેશ થાય છે, પંચમહાલ, વડોદરા એટલે મધ્ય પૂર્વ ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહીસાગરમાં, દાહોદમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત તરફ સરકીએ તો ભરૂચ, નર્મદા, મધ્ય ગુજરાતનું નર્મદા, દક્ષિણ ગુજરાતનું સુરત, ભરૂચ, તાપી, આ તમામ એ જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડાંગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, આ તમામ એ જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે. સૌરાષ્ટ્રમાં જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર આ એ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં આવનારા 5 દિવસ માટે કચ્છમાં રેડ એલર્ટ રહેવાનું છે. તો બોટાદમાં, રાજકોટમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા પણ વરસાદ ધબધબાટી બોલાવી શકે છે. જામનગર, અમરેલીમાં પણ તોફાની બેટિંગ કરી શકે છે, કારણ કે અહીંયા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાવનગરમાં પણ, જૂનાગઢ, અહીંયા પણ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને પોરબંદરમાં પણ રેડ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટ કે જ્યાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે, એ જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદમાં આજે રેડ એલર્ટથી હટીને ઓરેન્જ એલર્ટ પર અમદાવાદ આવી ગયું છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આ ઉપરાંત બાકીના તમામ જે જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના જિલ્લાઓ કે જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને હવે આપણે વાત કરીએ કે આજે ક્યાં જળ તાંડવ વરસ્યું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ વડોદરાની, કે જ્યાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. અને વિશ્વામિત્રી નદીના પાણી, એ પૂરના પાણી વડોદરામાં રીતસરની તબાહી મચાવી રહ્યા છે. અને વડોદરાથી આપણે વાત કરીશું તરસાલીના, કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, કારણ કે પૂરના પાણી, નદીના પાણી અહીંયા ઘૂસી વળ્યા છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે, લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. અને કેવી રીતે વરસાદ વડોદરામાં જે 10 ઇંચ વરસાદ ખાબક્યો, સાથે જ વિશ્વામિત્રી નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ અને બરોડા હાઈવે નજીક જે તરસાલી વિસ્તાર છે તેમાં અત્યારે કમર સુધી પાણી જે છે તે ચોતરફ નજરે પડી રહ્યા છે. અહીં જે આવાસો આવેલા છે તેમાં પણ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. મહત્વનું છે કે સ્થાનિક લોકો છે તે આ પાણી ભરાઈ ગયા છે તેનાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અહીં કેટલાક સ્થાનિકો છે, તેની સાથે આપણે વાત કરીશું. શું કહેશો, આ પાણી ક્યારથી ભરાણા છે ને કેટલી સમસ્યા? અહીંયા આગળ ઘણી સમસ્યા થાય છે. અને આની પહેલાં બી પાણી ભરાયું હતું અને અત્યારે હાલ બી પાણી ભરાયું છે. અને નીચાણ વર્ગના જે લોકો અહીં રહે છે ઉડાના મકાનની અંદર, એમને કંઈક વસ્તુ, જીવન જરૂરિયાત વસ્તુ કે ચા, ખાંડ, દૂધ, અનાજ જે બી કંઈ લેવું હોય તો બી નીચે ઉતરે એવી પોઝિશન નથી. અને જવું હોય તો પાણીમાં રહીને જીવનું જોખમ રાખીને જવું પડે. અને જોડે બાજુમાં ગટર આવેલી છે ને ત્યાં મગરો બી વસવાટ કરેલો છે અને ઘણાને ધાક બી લાગે છે નીકળવામાં. તો અમારા અહીંના બધાની અપીલ એવી છે કે પાણી ઉતરે તો સરકારશ્રીને એક એવી વિનંતી છે કે કાસો છે મોટી કરે, પાણીની વ્યવસ્થા દૂર થાય એ રીતની વ્યવસ્થા કરે, એવી અમારી માંગ છે સરકાર પાસે. જીવન જરૂરિયાતની વસ્તુ જેમ કે રાશન છે, અત્યારે વીજળીની પણ તકલીફ હશે, દૂધની તકલીફ હશે, કઈ રીતે બધી વસ્તુઓ મેનેજ કરો? કંઈ નહીં, હવે અત્યારે તો નીકળાવી પોઝિશન છે જ નથી અને કોઈ નીકળતા નથી. અને ઘણા સંસ્થાવાળા આવે છે કે જીવન જરૂરિયાત વસ્તુ કે જમવાનું ફૂડ પેકેટ એવું આપીને જીવન ગુજરાન અત્યારે હાલ કાઢે છે. બાકી બહાર લેવા જેવી પોઝિશન કોઈની છે જ નથી. સ્થાનિક કોર્પોરેટર પણ આપણી સાથે છે ને તેની પાસે જાણવા પ્રયત્ન કરીશું કે આખરે આ પાણી એટલું કેમ ભરાણું? આ પાણી એટલું ભરાઈ ગયું છે, કમર સુધી પાણી છે, આ પાણીના નિકાલ માટે કઈ વ્યવસ્થા છે ખરી? અત્યારે તો
વિશ્વામિત્રીનું લેવલ ઉપરવાસના લીધે વિશ્વામિત્રીમાં પાણી વહી રહ્યું છે, પણ અમે આટલા વર્ષોથી અહીંયા ઘણા વર્ષોથી અહીંયા રહીએ છીએ, આટલું પાણી ક્યારેય અમે અહીંયા જોયું નથી. અને વિશ્વામિત્રીના પાણીએ વડોદરાને બાનમાં લીધું છે. વડોદરાના વાઘોડિયામાં પણ જળબંબાકારની સ્થિતિ છે. કાગડીપુરાથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવીશું. કાગડીપુરા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને લોકોના અડધા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે લોકો આ પાણીમાં જીવવા માટે મજબૂર બન્યા છે. તો આ વડોદરાના વાઘોડિયાની સ્થિતિ છે. વાઘોડિયાના કાગડીપુરા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. વાઘોડિયામાં જે રીતે વરસાદે ગમરોડી નાખ્યું છે, ત્યારબાદ વરસાદ ઓસરતા ક્યાંક તબાહીના દ્રશ્યો નજર આવે છે. હાલ આપણે પહોંચ્યા છે વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામે. હું દ્રશ્ય પહેલાં બતાવીશ કે આ જે આ મકાન છે તે ગઈકાલે જે અચાનક દેવ નદીના પાણી ગામમાં ઘૂસ્યા ત્યારે આખી સંપૂર્ણ મકાન પાણીમાં ગરકાવ થઈ ગયું. ત્યારબાદ આ મકાનમાં જે ઘર વખરી છે તમામે તમામ પલળી જવા પામી છે. તમામે તમામ વસ્તુને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ઘરમાં રાખેલું ફ્રીજ હોય, ટીવી હોય કે અન્ય ઇલેક્ટ્રિક સાધનો હોય કે પછી અનાજ હોય કે કપડાં હોય, તમામે તમામ વસ્તુ હાલ પલળીને નષ્ટ થઈ ગઈ છે. એટલે આ ઘરના લોકો છે તે હાલ બેહાલ બન્યા છે અને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આપણી સાથે કેટલાક ઘરના લોકો છે તે સાથે વાત કરીશું. કેવું છે, કઈ રીતે આ વરસાદ આવ્યો અને કેવી રીતે બધું આ નુકસાન થયું? અચાનક પાણી દેવ ડેમમાંથી પાણી છોડાયું અને અચાનક જ ગામમાં ઘૂસી ગયા પાણી. અને સાહેબ આવ્યા હતા તો લગભગ 5-6 વાગ્યાના સમયમાં કહેવા આવ્યા હતા. લોકોને દેવ નદી કિનારાના વિસ્તારના લોકોને સ્થળાંતર કરવા માટે જણાવવામાં તો આવ્યું હતું, પરંતુ એ લોકો સ્થળાંતર કરે તે પહેલા દેવ નદીના પાણી અહીંયા ઘૂસી ગયા હતા અને તમામ વસ્તુ લોકોનું હાલ બગડી જવા પામ્યું છે અને નષ્ટ થઈ જવા પામ્યું છે. રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા. તો વડોદરામાં હાલત એવી છે કે ઝૂંપડાઓમાં પાણી ફરી વળ્યા છે. આલિશાન બંગલોમાં પાણી ફરી વળ્યા છે. વડોદરામાં સિદ્ધાર્થ બંગલોમાં પાણી ફરી વળ્યા છે. તમામ મકાનોના પહેલા માળ પાણીમાં ડૂબી ગયા છે. નદીની જેમ સોસાયટીમાં આ પાણી ફરી વળ્યા અને લોકો પોતાના જીવ બચાવવા માટે ઉપલા માળે ચડી ગયા હતા. દર વર્ષે સિદ્ધાર્થ બંગલોમાં આ સ્થિતિનું નિર્માણ થાય છે અને ત્યારે લોકોનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે પાણી ઘૂટી ગયું છે, ખાવાનું ઘૂટી ગયું છે, કોઈક અમને મદદ કરો. તો આ તરફ ડભોઈ થુબાવે વસાહતમાં 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ખેતરોમાં નદીના પાણી ફરી વળતા ફસાઈ ગયા હતા. 48 કલાકની ભારે જહેમત બાદ આ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. દેવ અને ઢાઢર નદીના પાણી ફરી વળ્યા હતા. કેટલાક લોકો ખેતરોમાં આવેલા ઓડીમાં ફસાઈ ગયા હતા. પ્રશાસન રેસ્ક્યુ કરવાના પ્રયાસ કરી રહ્યું હતું અને આખરે આ 6 લોકોને 48 કલાકની ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવ્યા હતા. યુવાવી વસાહતમાં 11 નાગરિકો ખેતરમાં આવેલ ઓડીમાં ફસાઈ ગયા હતા, જે પૈકી 6ને બચાવવામાં આવ્યા છે. અન્યને બચાવવા માટેની કોશિશ ચાલુ છે. વસાહતના જે 11 લોકો ફસાયા હતા તેને રેસ્ક્યુ કરી હાલ લાવવામાં આવી રહ્યા છે. સલામત સ્થળે તેને લાવવામાં આવે છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી જે ચાણોદ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પ્રાંત અધિકારી તેઓને અહીંયા પાણી પીવડાવી રહ્યા છે અને જે રીતે તેઓને બચાવીને લાવવામાં આવી રહ્યા છે. 11 લોકો ફસાયા હતા અને એ રેસ્ક્યુ સ્થાનિક તરવૈયાઓની મદદથી 2 બાળકો તેમજ 4 મહિલાઓને અહીંયા બચાવી લેવામાં આવ્યા છે. ને ગત મોડી રાતથી આ લોકો ફસાયા હતા અને અત્યારે હાલ છે તે પ્રાંત અધિકારી, મામલતદાર અને ડોક્ટરની ટીમ પણ અહીંયા હાજર, પોલીસ પણ ખડે પગે હતી અને આખરે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને 4 જેટલી મહિલાઓને 2 બાળકોને હાલ બચાવી લેવામાં આવ્યા છે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. આ તરફ વડોદરાનું વડસર પાણી થઈ ગયું છે. વડસર ગામમાં 6 થી સુધી પાણી ભરાઈ ગયા છે. વડસરમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બહારથી આવતી મદદ પર અત્યારે આ લોકો આશ્રિત છે, તેમના પર આધાર છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ બહારથી લાવવી પડી રહી છે. પ્રાણીઓને પણ ગામમાંથી બહાર ખસેડવાની ફરજ પડી છે. આ તરફ વડોદરાના બાજવા રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ. 3 ફૂટ જેટલા રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા. વિશ્વામિત્રી નદીનું વહેણ એ ટ્રેક પર ફરી વળ્યું છે, જેના કારણે આજે 6 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો એવું નથી કે માત્ર હાઈવે પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા છે અને તેના કારણે ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે.
વડોદરા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વ્યક્તિ ડૂબી જાય તેટલા પાણી રોડ પર ફરી વળ્યા છે। આ કાલાઘોડા વિસ્તારની વાત છે। આ વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વડોદરા શહેરની આ હાલત છે। ફરી એક વખત પૂરે વરસાદે વડોદરાને ગમરોળ્યું છે। અને હવે વાત કરીશું ખંભાતની। ખંભાતમાં 18 વર્ષના યુવકનું ડૂબી જવાને કારણે મોત નીપજ્યું છે। વારંવાર અમે અપીલ કરી રહ્યા છીએ કે આ પાણીની સામે ક્યારેય જોખમ ન લો, જીવનું જોખમ ન ખેડો, પરંતુ તેમ છતાં પણ લોકો આવું કરી રહ્યા છે। ઓડિસીમ વિસ્તારના તળાવમાં એક યુવક જે નાહવા પડ્યો હતો અને એ યુવક ડૂબી જવાથી મોતને ભેટ્યો છે। કંસારીના કૃષિ સંશોધન કેન્દ્રમાં આ તળાવ છે। મિત્ર સાથે તલાવડીમાં આ યુવક નાહવા પડ્યો હતો। ખંભાત પાલિકાની ફાયર ટીમ શોધખોળમાં લાગી છે। તો મહેસાણામાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે। મહેસાણાનું પરા તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તળાવના બીજા ભાગમાં પાણી ફરી વળ્યા છે અને ઝૂંપડામાં પણ છાતીસમાં પાણી ફરી વળ્યા। તળાવના બીજા ભાગમાં 100થી વધારે ઝૂંપડા આવેલા છે। તેમાં 100થી વધારે પરિવાર પાણી ભરાતા રઝળપાટ કરી રહ્યા છે, રઝળતા થઈ ગયા છે। મહેસાણામાં છેલ્લા 3 દિવસથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે। અત્યારે હાલમાં આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જે નીચાણવાળા વિસ્તારો જે છે, જે ઝૂંપડપટ્ટી આવેલી છે, ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે અને 5 થી 6 ફૂટ પાણી જે છે તે ઘરમાં ભરાઈ ગયા છે। અડધા ઘર લોકોના ડૂબી ગયા છે અને તેને લઈને લોકો જે છે અત્યારે હાલમાં રોડ ઉપર જ્યાં ત્યાં છાપરા બાંધીને રહેવા માટે મજબૂર બન્યા છે। અહીંના જે સ્થાનિકો છે તેમને વારંવાર રજૂઆત કરવામાં આવે છે। વારંવાર તેમને જ્યારે પણ આવો ભારે વરસાદ હોય છે ત્યારે કહેવામાં આવતું હોય છે કે આ જે વરસાદના કારણે તેમને મકાન જે ખાલી કરી દેવા, પરંતુ તેઓ અહીંયાથી ક્યાંય જાય તેમની કોઈ જગ્યા જે છે તે નથી મળતી। અહીંયા સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરીશું કે જે પ્રકારે શું કહેશો, અહીંયા કેટલા વર્ષોથી તમે વસવાટ કરો છો અને આ પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે તમે ક્યાં જાઓ છો? અમે લગભગ તો જુઓ કે અમારો જન્મ જ અહીંયા છે અને અમારા ફાધર મધર લગભગ અહીંયાથી 45-50 વર્ષથી અહીંયા જ રહે છે અને આ દુવિધા તો દર વર્ષે થાય જ છે અને આ રીતે અમારે દર વર્ષે અહીંયા તકલીફમાં આવવું જ પડે છે। 3 દિવસથી અહીંયા કોઈ ખાધું પીધું કંઈ નથી, કોઈ રહેવાની શક્યતા નથી, ઊંઘવા બાબતમાં તકલીફ પડે છે। નાના બાળકો છે તેમને પણ તકલીફ પડે છે, કોઈ ખાવા પીવાની કોઈ સુવિધા પણ નથી। સ્થાનિક તંત્ર દ્વારા તમને કોઈ મદદ કરવામાં આવે છે ખરી, જમવા માટે કે રહેવા માટે, તમને અહીંથી બહાર ખસેડવા માટે કોઈ વ્યવસ્થા ખરી? કોઈ બહાર વ્યવસ્થા તો કરી નથી, પણ એક ફાયર બ્રિગેડની જે ટીમ છે તે કદાચ ખાવાની સુવિધા કરી છે, બાકી કોઈ સુવિધા છે નહીં અહીંયા। ગઈ સાલ પણ તમને બહાર વસવાટ માટે આપ્યું હતું, આ વખતે બહાર વસવાટ માટે કોઈ વ્યવસ્થા નથી કરી? આ વખત કોઈ આપી નથી હજુ વ્યવસ્થા। લગભગ 2 વર્ષ પહેલા આપી હતી અને પછી આપી નથી। તો તમે રજૂઆત કરી વારે કે એમને આ જો વોટ માંગવા આવે છે ત્યારે બી નેતાઓ, ત્યારે તમે કઈ રજૂઆત કરી? અવારનવાર આવતા જતા કોઈ બી ચૂંટણી હોય હા તેને અમે કહીએ જ છીએ કે અમને આ બધી સુવિધા કરી આપો, પણ કોઈ તંત્ર કોઈ ખાતરી જ લેતું નથી। દર વર્ષે અમને આ તકલીફ પડે છે બધાને। જે પ્રકારે ઝૂંપડપટ્ટીના લોકો છે તેમને દર વર્ષે આ તકલીફ પડતી હોય છે અને આના કારણે લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। બાળકો જે છે તેમને પણ આવી રીતે વરસાદમાં રહેવું પડે છે। 3-3 દિવસથી જે છે તેમને ખાવા સિવાય બીજી કોઈ પણ વ્યવસ્થા મળતી નથી। તેને લઈને સ્થાનિક જે લોકો છે તે સ્થાનિક તંત્રો પર રોષે ભરાયા છે, વોટ માંગવા આવે છે, પરંતુ તેમને રહેવાની કે કોઈ જગ્યા એવી ફાળવણી કરી નથી। તેને લઈને આ તમામ લોકો જે છે 50 થી 60 ઘરોના લોકો જે છે તે અત્યારે હાલાકીમાં મુકાયા છે। ફાઇલ સંદેશ ન્યૂઝ, મહેસાણા। અને હવે વાત કરીએ રાજકોટની। રાજકોટના રામનાથપરામાં પણ જળબંબાકારની સ્થિતિ છે। આજી નદીના પાણીએ રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યા છે અને રામનાથપરામાં આવેલું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આ નદીનો પ્રવાહ તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા તારાજી વેરી છે, તબાહી વેરી છે। પરિણામે અનેક લોકોને જેસીબીથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે। આજી નદીનો પાળો તૂટી ગયો અને રામનાથપરા જળબંબાકાર થઈ ગયું છે। રામનાથપરામાં 25 થી 30 લોકો ફસાયેલા હતા, જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા। રાજકોટમાં સતત 3જા દિવસે વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રાજકોટમાં આજે જે નદી આવેલી છે તે બે કાંઠે વહેતા
પાણી જે છે આજી નદીના તે લોકોના ઘરમાં ઘૂસી ચૂક્યા છે અને તેમના જ કારણે અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો કે લોકોની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજકોટ એ ડિવિઝન પોલીસનો કાફલો અત્યારે અહીંયા પહોંચ્યો છે અને તેમની ટીમ અત્યારે અહીંયા પહોંચતા અંદર 15 થી 20 લોકો ફસાયા હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે અને તે તમામ લોકો જે છે તેમને અત્યારે બહાર કાઢવાની પ્રાથમિક કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે। સાંકડો વિસ્તાર હોવાથી અત્યારે અંદર જે લોકો જે છે તેમને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે। આજી નદીના પાણી જે છે તે રામનાથપરા વિસ્તારની અંદર ફરી વળતા ક્યાંક ને ક્યાંક અત્યારે તબાહીના દ્રશ્યો જે છે તે રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે। રાજકોટમાં સતત છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહેતા આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હજુ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ પ્રશાસન છે તેમના દ્વારા અત્યારે દોરડાની મદદ લેવામાં આવી છે ને દોરડાની મદદથી અત્યારે લોકોને બહાર કાઢવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી રહી છે। અંદર જે લોકો ફસાયા છે, જે લોકોના મકાન જે છે તે પણ અડધા પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે, જે અંદર લોકોની ઘર વખરી છે તે પણ પાણીની અંદર તણાઈ ચૂકી છે। અત્યારે પોલીસ પ્રશાસન અને આરએમસીની ટીમ દ્વારા જે લોકો અંદર ફસાયા છે તેમને અત્યારે અહીંયા બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। છેલ્લા 1 કલાકથી પોલીસ પ્રશાસન જે છે તે મહેનત કરી રહ્યું છે। 20 થી 25 લોકોને અત્યાર સુધીને બહાર જે છે તે કાઢવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ કેટલાક લોકો પાણીની અંદર ફસાયા હોવાથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે। રામનાથપરા વિસ્તાર પાણીની અંદર ગરકાવ થયો છે અને બેટમાં ફેરવાયો છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। અને આવી જ કંઈક હાલત દ્વારકાની પણ થઈ છે। દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે જામખંભાળિયા તાલુકામાં જ્યાં 15 ઇંચ વરસાદ વરસ્યો, જેથી અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। સતત વરસાદને કારણે ઘી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। લોકોને સ્થળામાં સ્થળે ખસી જવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। નદીના પટમાં અવરજવર ન કરવાની કલેક્ટરે અપીલ કરી છે। તો આ દ્વારકાના દ્રશ્યો છે। અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દ્વારકામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે। ઘી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। નદીના પટમાં કે પાણી ભરાતા વિસ્તારોમાં નહીં જવાની જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં છેલ્લા 2 દિવસથી આ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આપ સીધા દ્રશ્યો સંદેશ ગ્રાઉન્ડથી આપ જોઈ શકો છો કે આ ઘી નદીના દ્રશ્યો જે છે હાલ અત્યારે ઘી નદીમાં ઘોડાપૂર પાણી જે આવી ચૂક્યું છે। હાલ અત્યારે સંદેશ ન્યૂઝના ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટથી આપણે તમને ઘી નદીના લાઈવ દ્રશ્યો જે છે હાલ બતાવી રહ્યા છે। ખંભાળિયાના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખંભાળિયાના જીયાદોરી સમાજ ઘી ડેમ છે હાલ અત્યારે ફરીથી જે હાલ અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યો છે, ત્યારે ખંભાળિયાની ઘી નદીના આ દ્રશ્યો જે છે ઘોડાપૂર પાણી આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે। ત્યારે તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે। ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા નદીના પટમાં નહીં જવા તમામ લોકોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે। જયશ્રી મોદી, સંદેશ ન્યૂઝ, જામખંભાળિયા। અને જામનગર શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। શહેરના નાગનાગીત વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। વરસાદથી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। આ જામનગરના દ્રશ્યો છે। આ બસ જેવા મોટા વાહનો પણ આ પાણીમાં ડૂબી ગયા છે તેવી હાલત છે। તો કલ્પના કરી શકો છો કે ત્યાં રહેતા લોકોની કેવી હાલત હશે। રંગમતી નાગમતીમાં ઉપરવાસથી વરસાદને કારણે જળબંબાકાર। હવામાન ખાતાની જે રીતે આગાહી કરવામાં આવી છે તે રીતે જામનગર શહેરમાં જે વરસાદ પડી રહ્યો છે, જામનગર શહેરમાં વહેલી સવારથી જે રીતે વરસાદ પડ્યો છે, ત્યારે જામનગરની જે નદી છે હાલ અત્યારે ઠેર ઠેર પાણી જોવા મળે છે। તમે જોઈ શકો છો કે જામનગર શહેરના જે હોરાનો હાજીરો છે તે વિસ્તાર હાલ અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। આ જે વિસ્તાર છે ત્યાંથી નદી પસાર થાય છે, પરંતુ હાલ જે દ્રશ્યો જોતા તમને એવું લાગે છે કે જે મેદાન છે તે મેદાન નહીં, પરંતુ આ જે વિસ્તાર છે તે સમગ્ર પાણી તળાવ જેવો દ્રશ્યો જોવા મળે છે। બીજી તરફ વાત કરીએ તો આ જે વિસ્તાર છે ત્યાં કોર્પોરેશન દ્વારા જે મેળો છે તે નું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે રાઇડ્સ છે કે જે સ્ટોલ છે તેમાં પણ પાણી ગરકાવ થઈ ચૂક્યા છે।
હાલ અત્યારે જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લામાં 14 જેટલા જે રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે. જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને રેસ્ક્યુ દ્વારા લોકોને બહાર પણ કાઢવામાં આવે છે. તમે જોઈ શકો છો કે જામનગરની જે રંગમતી નાગમતી નદી છે તે વિસ્તારમાં હાલ અત્યારે જે ટ્રક છે કે જે બસો છે તેને પણ પાર્ક કરવામાં આવે છે, પરંતુ આ જે પાણી નદી ઉપરવાસથી જે પાણી આવ્યા છે તેના કારણે હાલ અત્યારે જે તે જળમગ્ન થઈ ગયા છે અને પાણી દ્રશ્યો જોવા મળે છે. હજુ આ વિસ્તારમાં જે નદી છે તેમાં પાણી. અને હવે વાત ખેડાની. ખેડામાં ગળતેશ્વરનું સોનૈયા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે, કારણ કે નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે. સોનૈયા ગામમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે 350થી વધુ ઘરોમાં વિકટ પરિસ્થિતિ સર્જાય છે. સંપૂર્ણ ગામ શેઢી નદીના પાણીમાં ગરકાવ છે. તો બીજી બાજુના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. આ ખેડવાના ડાકોરના છે. ડાકોરની પણ કંઈક આવી જ હાલત છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. શેઢી નદી ગાંડી તૂર બની છે. ગામડાઓમાં તેના પાણી ફરી વળ્યા છે. ડાકોર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદથી ગોમતી તળાવ પણ ઓવરફ્લો થયું છે અને રણછોડરાયજી મંદિરની આસપાસ પાણી ભરાઈ ગયા છે. લોકોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. કેડસમાં પાણી ભરાઈ જતા લોકો વિકટ સ્થિતિમાં મુકાયા છે. સુરેન્દ્રનગરમાં પણ કંઈક આવી હાલત છે. સુરેન્દ્રનગરના ચોટીલાથી હબિયાસર જવાનો પુલ તૂટી ગયો તે વખતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અચાનક આ પુલ ધડામ દઈને તૂટી પડે છે. સદનસીબે અહીં કોઈ વ્યક્તિ એ સમયે હાજર હતું, પરંતુ એ પુલ તૂટ્યો એમાં કોઈ જાનહાનિ નથી થઈ. આ બ્રિજ તૂટવાના દ્રશ્યો, જો કે આવા પહેલા પણ અનેક દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. આ લાઈવ દ્રશ્યો ચોટીલાથી હબિયાસર જવાના દ્રશ્યો છે. કેવી રીતે આ પુલ થોડીક ક્ષણોમાં ધરાશાયી થઈ જાય છે, તૂટી પડે છે ધડામ દઈને. આ ચોટીલાથી હબિયાસર જવાનો પુલ તૂટી પડે છે. જો કે હાજર લોકોએ ત્યાંનો વિડીયો બનાવી લીધો છે. કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ એ સાથે અપીલ પણ છે કે જ્યાં આવી જોખમવાળી જગ્યા હોય ત્યાં લોકો ન જાય. તો ભરૂચમાં નર્મદા નદીના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. બે કાંઠે વહેતી નર્મદાએ આકર્ષણ જમાવ્યું છે. નર્મદા નદીનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે. નર્મદા નદીએ ભયજનક સપાટી ઉલ્લંઘતા નયનરમ્ય પ્રવાહ જોવા મળી રહ્યો છે. આસપાસના ગામડાઓને સચેત કરવામાં આવ્યા છે, પરંતુ બે કાંઠે વહેતી નર્મદાએ આકર્ષક દ્રશ્યોનું નિર્માણ કર્યું છે. આ રમણીય નજારો આ નર્મદા નદીનો છે. તો આ તરફ ભાવનગરનો કાળુભાર ડેમ ઓવરફ્લો થયો છે. તેના કારણે તેનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી છોડવામાં આવેલો પાણીનો પ્રવાહ એ ભાલ પંથકમાં ઘૂસી ગયો છે. ભાલ પંથકના દેવળિયા અને પાળિયાદ જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. ભાવનગરથી સવાઈનગર અને દેવળિયા પાળિયાદ જતા ઘેલો નદીમાં પાણી આવી જતા પુલ પર ફરી વળ્યા છે. વહીવટીતંત્ર દ્વારા હાલ પુલ પર બેરિકેડ મૂકીને પુલ પર અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આજુબાજુના ગામડાઓને સચેત કરવામાં આવ્યા છે. એલર્ટ જાહેર કરાયું છે. તો કલોલમાં ત્રીજા દિવસે પણ વરસાદની હેલી જોવા મળી. 24 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂર્વ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા. અંડરબ્રિજ નીચે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. પૂર્વ પશ્ચિમને જોડતા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું તો હાઈવે પર આંબેડકર બ્રિજમાં એક મસ્ત મોટો ખાડો પણ પડ્યો હતો.